હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે તમને બા જે રીતે મંદિરમાં અને હવેલીમાં પંજરી બનતી હોય ને એ રીતે બનાવતા શીખવાડશે. તો અહીંયા 100 ગ્રામ જેટલા ધાણા લીધા છે અને બાઉલથી માપો તો અડધા બાઉલ જેટલા છે. તો ધાણાને આપણે ભાખરી જેવા મિક્સરમાં ક્રશ કરવાના છે અને તેને ચાળીને જ યુઝ કરવાના. તો આ રીતનો પાવડર તમારે ભાખરીના લોટ જેવો જ તૈયાર કરી લેવાનો અને આપણે એક કડાઈમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરવાનું અને ઘી મેલ્ટ થઈ જાય ને પછી તેમાં આપણે 1/4 કપ જેટલા કાજુ બદામ ઉમેરવાના અને કાજુ બદામના આ રીતે નાના નાના ટુકડા કરીને લેવા અને કાજુ બદામને આપણે 4 થી 5 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર રોસ્ટ કરવાનું. તો 5 મિનિટ જેવા સમયમાં કાજુ બદામ એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે. તો રોસ્ટ થઈ જાય ને એટલે તેને બીજા બાઉલમાં લઈ લેવાના અને આપણે તે જ કડાઈમાં ફરીથી 3 ચમચી જેટલું દેશી ઘી ઉમેરવાનું અને જે ધાણાનો પાવડર આપણે તૈયાર કર્યો છે ને તેને ઉમેરી દેવાનો અને ધાણાના પાવડરને આપણે 5 મિનિટ જેવો મીડિયમ ફ્લેમ પર શેકવાનો. તો 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ધાણાનો પાવડર પણ સરસ શેકાઈ ગયો છે અને ગેસની ફ્લેમ બંધ કરીને તેને પણ બીજા વાસણમાં લઈ લેવાનું. તો ધાણાનો પાવડર શેકાઈને તૈયાર થઈ ગયો છે તો તેમાં રોસ્ટ કરેલા કાજુ બદામ ઉમેરી દેવાના. 1 મોટી ચમચી સુવા દાણાનો પાવડર, 1 ચમચી સૂંઠ પાવડર, 1/4 કપ જેટલું ડ્રાય ગ્રેટેડ કોકોનટ, 10 થી 15 નંગ જેટલી કિસમિસ અને અડધા કપ જેટલો ખડી સાકરનો પાવડર. તો અહીંયા ધાણાનો પાવડર 1 કપ જેટલો થયો છે અને તેની સામે આપણે અડધા કપ જેટલો ખડી સાકરનો પાવડર ઉમેરવાનો છે. તો આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું અને જો તમારે ખડી સાકર યુઝ ન કરવી હોય તો તમે ખાંડનો પાવડર પણ યુઝ કરી શકો છો. તો આ આપણી પંજરી તૈયાર થઈ ગઈ છે, જેવી મંદિર અને હવેલીઓમાં બનતી હોય ને તેવી. અને જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.